વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે અલગ સ્થળોએથી શંકાસ્પદ લોખંડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો, જેમાં ભેરસમ નજીકથી 47,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને અટકાયત કરી, જ્યારે બીજા કેસમાં વિલાયત નજીકથી 37,500નો બિનવારસી લોખંડનો મુદ્દામાલ મળી આવ્યો હતો। વાગરા પોલીસે બંને મુદ્દામાલ કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે। વાગરા પોલીસ મથકથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમજ વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયાની સૂચના અન્વયે વાગરા પોલીસના સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ભીરસમ GRDC માર્ગ પર આવેલ આલ્કલાઇન કંપની નજીક મોટરસાયકલ લોરીમાં શંકાસ્પદ લોખંડનો મુદ્દામાલ જણાઈ આવ્યો હતો, જેથી પોલીસે મોટરસાયકલ ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો, જેથી પોલીસે 15,000ની મોટરસાયકલ નંબર GJ16 AM 6905 તેમજ 600 કિલોગ્રામ લોખંડનો મુદ્દામાલ, જેની આશરે કિંમત 27,000 તથા 5,000નો મોબાઈલ મળી કુલ 47,000નો મુદ્દામાલ કબજે લઈ મૂળ હરિયાણાનો અને હાલ ભરૂચ તાલુકાના કાસદ ગામે રહેતો તસ્લીમુદ્દીન ઉર્ફે તસ્લીમ ખાનની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બીજા કેસની વિગતો તરફ નજર કરીએ તો વાગરા પોલીસ સ્ટાફ મિલકત સંબંધી તેમજ ચોરીના ગુનાઓ શોધી કાઢવા વિલાયત GRDC વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો। તે દરમિયાન વિલાયત ગામ તરફ જવાના માર્ગની બાજુમાં GJ16R 5682 નંબરની એક 3 વ્હીલ મોટરસાયકલમાં શંકાસ્પદ લોખંડની નાની મોટી ચેનલના ટુકડાઓ ભરેલા હતા। આજુબાજુમાં તપાસ કરી જોતા ત્યાં કોઈ પણ વ્યક્તિ હાજર મળી આવ્યો ન હતો અને શંકાસ્પદ લોખંડનો મુદ્દામાલ ભરેલ મોટરસાયકલ બિનવારસી જણાઈ આવતા પોલીસે 15,000ની કિંમતની મોટરસાયકલ તેમજ 22,500ની કિંમતનો 500 કિલોગ્રામ લોખંડની ચેનલોના ટુકડાઓનો મુદ્દામાલ મળી કુલ 37,500નો બિનવારસી મુદ્દામાલ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી હતી। આમ બે અલગ કેસમાં વાગરા પોલીસે કુલ 84,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો।